યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો અને આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો. યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા અને તેની આજુબાજુની 6 જેટલી કંપની દ્વારા BE, MBA, MCOM, MScમાં સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવી હતી અને 50થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે અનુભવી અને બિન અનુભવી 18 થી 35 વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ મેળામાં ભાગ લીધો હતો. બી થયેલા, બીફાર્મ, MCOM, MA, MBA વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે. લગભગ 5 જેટલી કંપનીઓએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે અને તેઓને લગભગ 50 જેટલી વેકેન્સીઓ આજે ઉપલબ્ધ છે. સાથે સાથે ઉમેદવારોને એન્ટરપ્રેન્યોરશિપ માટે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પણ ગાઈડન્સ આપવામાં આવ્યું છે. તેમજ ઉમેદવારોના અનુબંધમ અને NCS પોર્ટલ વિશે પણ કઈ રીતે ઓનલાઈન રોજગારી શોધવી તેના વિશે પણ ઉમેદવારોને ખાસ માર્ગદર્શન આપ્યું છે. ભરતી મેળામાં ઉમેદવારો માટે ઇન્ટ્રોડક્શન એટ ઇન્ટરવ્યૂ વિષય ઉપર સેમિનાર પણ યોજાયો હતો. તેમજ 30થી વધુ ઉમેદવારોએ भर्ती मेड़ा નો लाभ લઈ નોકરીની તક મેળવી હતી. मैं आज MS यूनिवर्सिटी में आई थी अपना इंटरव्यू देने, जॉब फेयर लगा था उस पर, और पायलट इम्पैक्ट्स में यानी प्लेसमेंट के लिए मैंने इंटरव्यू दिया. बहुत अच्छा लगा, बहुत अच्छे से उन्होंने क्वेश्चनिंग की और बहुत प्रोफेशनल बिहेवियर था और अच्छा लगा मुझे यहाँ पे इंटरव्यू देकर. मैं प्राइमरी सिलेक्ट हो चुकी हूँ और मेरे को यहाँ भी इंटरव्यू देकर और मुझे मेरी फील्ड की जॉब मिलकर अच्छा लगा बहुत. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.